ઓકે મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશી કોમન સાઇટ ઓફ વાત દોષ, મતલબ કે નોર્મલી કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. કોણ તો કે વાત દોષ. ધ નેચર ઓફ ત્રિદોષ ઇઝ ઓલ પ્રિવેડિંગ thought out of the body, but the organs when what those functions are predominantly observed have been maintained as main site. Okay. તો કે તેનો માટેનો શ્લોક ક્યાં આપ્યો છે તો કે અષ્ટાંગ હૃદય સૂત્ર સ્થાન 12મો અધ્યાય ને પહેલો શ્લોક. પક્વાશય કટી શક્તિ શ્રોતા સ્ત્રી સ્પર્શેનેન ઇન્દ્રિયમ. અને તમે પદચ્છેદ કરો તો કે પક્વાશય કટી શક્તિ શ્રોતા શ્રોતાસ્થિ સ્પર્શને ઇન્દ્રિયમ સ્થાનમ વાતસ્ય તત્રાપી પક્વાધાનમ વિશેષતઃ. એટલે કે જી સ્થાન આપ્યા છે પક્વાશય કટી, પછી બીજા મતલબ કે આ બધા જે પક્વાશય કટી શક્તિ શ્રોતાસ્ત્રી સ્પર્શને ઇન્દ્રિયમ એ બધા એના કોમન સાઇટ છે. પેલું તો કે પક્વાશય લાર્જ ઇન્ટેસ્ટાઇન, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ મોટું આંતરડું. હેઝ ડાયજેસ્ટેડ ફૂડ ગેસ્ટ સેપરેટેડ ઇન સાર એન્ડ કિટ્ટ. તમને ખબર છે કે ફૂડ હોય એ આપણે બે વિભાગમાં વિભાજિત થાય, એક તો કે સાર અને એક થાય કિટ્ટ. બરોબર છે. એવી રીતના ઓલ્સો વેસ્ટ પાર્ટ એઝ થ્રો આઉટ ઓફ ધ બોડી એન્ડ સ્ટિમ્યુલેશન ફ્રોમ ધ વાત. બરોબર. પછી કે વાત દોષ આર પક્વાશય આર ઇનિમેટલી રિલેટેડ વિચ ઇચ અધર. પક્વાશય ઇઝ ધ પેલેસ ફોર genesis of what, main site of activity site and organ of the pathogenesis and selective site of main treatment of what. બરોબર છે. મતલબ કે આપણે બીજું કાંઈ આમાં તો કામનું નથી લાગતું. મને આ લાગે છે કે પક્વાશય છે સાર અને કીટમાં વિભાજિત કરે છે. બરોબર છે. એ ઉપરાંત આપણે જોઈએ તો also wet parts throat out of the body stimulation from the vat dose. Vat dose are પક્વાશય limited with which in other પક્વાશય place genesis. આમાં છે ને આ એક બહુ કામની લાઈન છે ને કામની છે, બાકી બહુ કંઈ જાજી છે નહીં. બરોબર છે. પછી એવું કટી આપણે ગુજરાતીમાં કટી કશેરુકા એવું કંઈક આવે છે. એવી જ રીતે પેલ્વિક ગ્રીડલ. The region incorporates important organs like large intestine, મોટું આંતરડું, rectum, anus, urinary bladders and uterus and ovaries. બરોબર છે. Those organs are related with excretory activities like maturation and differentiation, menstruation, etc. એટલે કે etc. These functions are part of the separatory types function of what those. બરોબર. પછી ત્રીજી જગ્યા છે એ છે શક્તિ. બરોબર. શક્તિ મતલબ થાય છે 3. ઓકે. વોકિંગ, રનિંગ એન્ડ are other the activities of leg. It is movement function are related with વાત દોષ. આપણે વાત દોષના ફંક્શનમાં આપણે વાત કરી લીધી. બોડીની ઓલ ટાઈપ મૂવમેન્ટ કોના લીધે થાય તો કે વાતના લીધે. બરોબર. પછી એવું છે સ્રોતસ, એટલે કે ઈયર મીન્સ થાય કાન. બરોબર. તો કે એની અંદર વાત કરી સાઉન્ડ ઇઝ પ્રિસીવ્ડ બાય ઈયર, એટલે કે આપણે જે સાઉન્ડ એટલે કે અવાજ સંભળાય છે એને એક્સેપ્ટ કોણ કરે છે તો કે કાન. સાઉન્ડ ઇઝ પ્રોપર્ટી ઓફ આકાશ મહાભૂત, એટલે કે સાઉન્ડ છે આકાશ મહાભૂતનું બનેલું અથવા તો પ્રોપર્ટી છે. ધી કમ્પોઝિશન ઓફ વાત ઇન્ક્લુડ્સ આકાશ. તમે જોઈ શકો તો કે વાતનું જે કમ્પોઝિશન આવે છે એની અંદર વાયુ પ્લસ આકાશ આવે. વાયુ પ્લસ કયું આવે આકાશ. આપણા અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું. બરોબર છે. બીજી પીપીટીમાં હતું, આ પીપીટીમાં નથી. કમ્પોઝિશન ઓફ વાત ઇન્ક્લુડેડ આકાશ આપણે જોઈ લીધું. ફોર ધ પ્રોપર એક્ટિવિટી ઓફ વાત ઇઝ ઈયર. આયુર્વેદા સજેસ્ટ કર્ણપૂરણ ફિલિંગ ઈયર
વિથ ઓઇલ એઝ પાર્ટ ઓફ ડેઇલી રીજમેન, એટલે કે દિનચર્યા. આપણે દિનચર્યાની અંદર આપણે ભવિષ્યમાં જોશી કે આપણા કાનની અંદર છે એ ઓઇલ નાખવામાં આવે છે, જેના લીધે કોઈ ઈયરની અંદર કોઈ પણ પ્રકારનો કચરો હોય, કોઈ બીજો ઇસ્યુ હોય તો એ સોલ્વ થઈ શકે, જે એક દિનચર્યાનો પાર્ટ છે. બરોબર છે. પછી એવું છે અસ્થિ એટલે કે બોન. તમને બધાને ખબર જ હશે અસ્થિ એટલે બોન. બરોબર. તો કે બોન આર what those a special relative called as આશ્રયાશ્રયી. આશ્રયાશ્રયી. બોન્સ આર આશ્રય મેડિકલ what those. પછી ઇઝ આશ્રય એટલે બોડી એક્ટિવિટીઝ આર મેન્ટેન કનેક્ટેડ વિથ ધ બોડી જોઈન્ટ એન્ડ એની એક્ટિવિટી કેન નોટ ટેક પ્લેસ વિધાઉટ વાત. એટલે કે બોડીની અંદર ગમે એક્ટિવિટી થાય છે એ વાતના લીધે થાય. જો વાત ત્યાં ગેરહાજર હોય તો એ એક્ટિવિટી થતી નથી. બોન ઇઝ ધ હાર્ડેસ્ટ એલિમેન્ટ ઇન ધ બોડી. એટલે કે આપણા શરીરની અંદર સૌથી હાર્ડેસ્ટમાં હાર્ડેસ્ટ એટલે કે કઠણ, મજબૂત આપણે કહી શકીએ એવું શું છે તો કે બોન છે. બરોબર છે. મજબૂત શું છે તો કે બોન. બરોબર. પછી તો કે સ્પર્શનેન્દ્રિય એટલે કે સ્પર્શનેન્દ્રિય, સ્પર્શ ઇન્દ્રિય. આપણે સંધિ છૂટી પાડી આપણે સંસ્કૃતની અંદર જોશી પદચ્છેદ. જ્યારે તમે અન્વય કરશો ત્યારે આવશે આપણે પદચ્છેદ કરવાનો. એમાં તમારે બધા શબ્દને છૂટા પાડવાના હોય. એટલે કે સ્પર્શનેન ઇન્દ્રિય એટલે થાય સ્પર્શ ઇન્દ્રિય. એનાથી બને સ્પર્શનેન્દ્રિય. આપણે કહેવાય ઉત્તર, આપણે જ્યારે મકર સંક્રાંતિ હોય આપણે એને ગુજરાતીમાં શું કહેવાય ઉત્તરાયણ. એટલે કે ઉત્તર તરફ જ્યારે કોઈ આયન એટલે કે એના તરફ વધે છે એને શું કહેવાય ઉત્તરાયણ. એવી જ રીતે હજી એક પણ આવે પતંગ મહોત્સવ. તમે પતંગને મહોત્સવને ભેગો કરો તો પતંગ મહોત્સવ પણ બોલી શકો ને પતંગ ઉત્સવ પણ બોલી શકો, એટલે પતંગોત્સવ. પછી સ્પર્શનેન્દ્રિયમાં શું તો કે સેન્સ ઓર્ગન ઓફ ધ ટચ ઇઝ સ્ક્રીન. એટલે કે આપણી સ્કિન છે જે એને એમાં પણ વાત તો રહેલો છે. સ્કિન રિસીવ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થોટ સેન્સેશન લાઈક કોલ્ડ, હોટ, સોફ્ટ એન્ડ હાર્ડ. આપણે ગરમ ઠંડુ બધું અડી છીએ એ કોના લીધે ફીલ થાય છે? વાત દોષના લીધે. વાત દોષ ઇઝ કમ્પોઝિશન ઓફ વાયુ અને આકાશ. એ આવી ગયું, આપણે જોઈ લીધું. ટચ ઇઝ પ્રોપરલી ઓફ ધ વાત દોષ. ટચ ઇઝ પ્રોપરલી વાયુ મહાભૂત. હેન્સ રિલેટિવ ઓફ ધ વાત દોષ વિથ ધ ટચ સેન્સેશન ઇઝ એસ્ટેબ્લિશ્ડ. બરોબર છે. આપણે જોઈ નાખ્યા. બરોબર. આપણો ટોપિક આજનો પૂરો થાય છે. આપણે જોયું શું હતું કોમન સાઇટ ઓફ વાત દોષ. બરોબર. હવે જો આવા જ આપણા વિડીયો જોતા હોય, તમારે જોવું હોય આવા નવા વિડીયા ભણવું હોય મારી સાથે ગુજરાતીમાં આયુર્વેદ, તો મારા વિડીયાને લાઈક કરજો, બને એટલા શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરોબર છે. અને જો તમારે નવો બીજો હજી એક વિડીયો જોતો હોય શોર્ટ ટ્રીક સાથે તો મને કોમેન્ટમાં જરૂર અને જરૂર જણાવજો. ઓકે, થેન્ક યુ. આભાર.